સારી વાત છે, આનંદની વાત છે કે ઘણા વખત પછી આપણે મળીએ છીએ. આપણે એ વખતે ભગવદ્ ગીતા લેવાના છીએ. ભગવદ્ ગીતા જસ્ટ તમારી જાણ માટે એક એવો ગ્રંથ છે કે માણસની બધી મુશ્કેલીઓનું નિરાકરણ આમાં મળી જાય છે. સૌથી મોટી મુશ્કેલી એ છે માણસની કે આ સંસારમાંથી છૂટવું છે. બીજું બધું સહન કરી લઈએ, પણ સંસારમાંથી છૂટવું છે. અને સંસારમાંથી કેમ છૂટાય? અને એનું સાક્ષાત ઉદાહરણ જે છે ને એ અર્જુન છે. અત્યારે આપણે એની ચર્ચા કરવાના છીએ. ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો અર્જુનને. એની પહેલાનું થોડુંક બેકગ્રાઉન્ડ જો આપણે વાત કરીએ, મહાભારતનું યુદ્ધ નક્કી થઈ ગયું. કૌરવો અને પાંડવો જે છે એ પોતાની સેનાઓને લઈને સામસામા ઉભા રહી ગયા. કૌરવોના પક્ષમાં 11 અક્ષોહિણી સેના છે, પાંડવોના પક્ષમાં 7 અક્ષોહિણી સેના છે. એક અક્ષોહિણી એટલે લગભગ 2 લાખનું સૈન્ય થાય. આમ 18 અક્ષોહિણી સેના લગભગ 36 લાખનું સૈન્ય યુદ્ધ માટે ઉભું હતું. એમાં પણ વાજિંત્ર વગાડવા વાળા જુદા, રસોઈ કરવા વાળા જુદા, આ બધા બીજા સેવા કરવા વાળા બધા જુદા, કે જે લોકો યુદ્ધમાં ભાગ નથી લેવાના. આવા 36 લાખનું સૈન્ય ઉભું છે યુદ્ધ માટે થઈને. એમાં યુદ્ધ તો નક્કી થઈ ગયું. રણસિંગા ભાગી ગયા. હવે યુદ્ધ શરૂ કરવાનું છે. બીજી ઘણી બધી આગલી વાત છે, વચ્ચે વચ્ચે ક્યારેક કહેતો જઈશ. રણસિંગા ફૂંકાઈ ગયા. ભગવાને પણ પોતાનો શંખ વગાડ્યો. પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય પૌડ્રમ દત્તનું મહાશંકમ ભીમકર્મા વૃગોદર. બધાએ પોતપોતાના શંખ વગાડ્યા. ભીષ્મ પિતામહે પણ પોતાનો શંખ વગાડ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો શંખ વગાડ્યો. અને આ નિશાની હતી કે યુદ્ધ શરૂ થાય. યુદ્ધ શરૂ કરવાની નિશાની એ છે કે રણસિંગા ફૂંકાઈ જાય એટલે યુદ્ધ શરૂ થઈ ગયું. પછી હવે કોઈની રાહ નહીં જોવાની. સામસામું એ યુદ્ધ જે બધા શસ્ત્રોનો ઉપયોગ કરી શકે. પણ કાંઈ કેવું બન્યું કે એક વિશિષ્ટ પ્રકારનું યુદ્ધ હતું. યુદ્ધ શરૂ થાય, બધા છતાંય બધા શાંતિથી ઉભા છે. રણસિંગા ભાગી ગયા છતાંય ઉભા છે. અને અર્જુન ભગવાનને કહે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચિત યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુ કામાન વસિતા. હે ભગવાન, બે સેનાની વચ્ચે મારો રથ ઉભો રાખો. અર્જુનના મગજની અંદર આમ એક ખુન્નસ હતું, એક આવેગ હતો કે હું બધાને બતાવી દઉં હમણાં કે હું કોણ છું. મને ઓળખતા નથી, હું અર્જુન છું. હજુ હમણાં જ વિરાટ રાજાને ત્યાં એકલા હાથે મેં બધાને હરાવ્યા હતા. આ જે બધા સામે ઉભેલા અતિરથી મહારથીઓ છે ને, એ બધાને એકલા હાથે મેં હરાવ્યા હતા. અને વળી પાછા બધા પાછા લડવા આવ્યા. હવે તો મારી પાસે સેના પણ છે મોટી બધી. 7 અક્ષોહિણી સેના એના પક્ષમાં છે. અર્જુનને પોતાના બાહુ ઉપર એટલો બધો ભરોસો હતો, વિશ્વાસ હતો, અને થોડુંક અભિમાન પણ હતું. ભગવાનને આજ્ઞા આપી દે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. એ અચ્યુત, મારા રથને બે સેનાની વચ્ચે રાખો. અર્જુન કે મારો રથ, પોતાનું અભિમાન જગ્યા મારો રથ છે. અને ભગવાનને આજ્ઞા આપે છે.
ભગવાનને આજ્ઞા ન અપાય. ભગવાન સારથીપણું એ રિક્વેસ્ટથી, અર્જુનની વિનંતીથી સારથીપણું એને સ્વીકારી દીધું. એટલે અર્જુને વિનંતી કરવી જોઈએ કે ભગવાન મારા રથને બે સેનાની વચ્ચે રાખશો, અથવા તો એમ કહ્યું છે ભગવાન આપનો જ રથ છે, બે સેનાની વચ્ચે ઉભો રાખશો, એવું વિનંતી કરવી જોઈએ. એને બદલે આજ્ઞા આપે છે, ભૂલી જાય છે. અને ભગવાન પણ હતા ને એવું છે કે ભગવાન એક વખત સ્વીકારી લીધું કે હું એનો સારથી બનીશ, એટલે એને પોતાનું સારથીપણું નિભાવવાનું. ભગવાન પણ યસ માસ્ટર એમ સમ કહીને બે સેનાની વચ્ચે ઉભો રાખે છે. પણ આ તો ભગવાન છે ને કે બેટા તું મને આજ્ઞા આપે છે ને, હવે તો તારી શું હાલત થાય છે. રથ તો ગમે ત્યાં ઉભો રાખી શક્યા હોત ભગવાન. ભગવાનને રથ ક્યાં ઉભો રાખ્યો? ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ વાજ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુ નિધિ. બે સેનાની વચ્ચે રથ ઉભો રાખ્યો, પણ ક્યાં? ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ. ત્યાં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય બરાબર વચ્ચે ઉભા હતા, સામે જ ઉભા હતા. ત્યાં જ ભગવાને બરાબર રથ ઉભો રાખ્યો. અને અર્જુને જોયા, ભીષ્મ પિતામહને જોયા, દ્રોણાચાર્યને જોયા, અને અચાનક અર્જુનના મનમાં પરિવર્તન આવ્યું. એવું નહોતું કે અર્જુનને ખબર નહોતી કે આ ભીષ્મ પિતામહ લડવા આવશે, દ્રોણાચાર્ય લડવા આવશે. એવી અર્જુનને કોઈ શંકા નહોતી. એને ખબર નથી કે આ લોકો ઉભા રહેવાના છે, આવવાના છે, મારે એની સામે લડવાનું છે, પહેલેથી ખબર હતી. પણ આજે અચાનક અર્જુનના મગજની અંદર કંઈક પરિવર્તન આવ્યું અને એમ થઈ ગયું કે આવું યુદ્ધ શેના માટે કરું છું? મારે યુદ્ધ ના કરવું જોઈએ, કેમ કે યુદ્ધથી આ બધા મરશે અને હું એને મારીશ. કે અર્જુનને પોતાના ભાવ ઉપર ભરોસો હતો પૂરેપૂરો કે આ બધા મરશે, મારા હાથે જ મરવાના. અર્જુન અતિરથી હતો. અતિરથી એટલે એકલો યોદ્ધો ઉભો સામે 10,000 થી વધારે યોદ્ધા હોય તો પણ એકલો પહોંચી વળે, એને કહેવાય અતિરથી. અર્જુન, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ અને ભગવાન, આ બધા અતિરથીઓ હતા. ભગવાન શસ્ત્ર ઉપાડવાના નથી. કર્ણએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભીષ્મ યુદ્ધ કરશે ત્યાં સુધી હું યુદ્ધ નહીં કરું. એટલે કર્ણ નીકળી ગયો. હવે ભીષ્મ અને દ્રોણાચાર્ય બે વધ્યા. આ બાજુ એકલો અર્જુન છે અને સામે ભીષ્મ અને દ્રોણ છે. પણ એને ભીષ્મ અને દ્રોણને તો પોતે એકલા હરાવ્યા હતા. એટલે એને કઈ એમ લાગ્યું કે ના હું પહોંચી વળીશ. પણ છતાં એને એમ થયું આ યુદ્ધનું પરિણામ શું આવશે? આ બધા મરશે મારા હાથે અને મારે આ બધાને મારવા પડશે. ગઈ વખતે સત્સંગની અંદર થોડુંક જોયેલું હતું. ત્યારે આની પહેલાનો જે જ્ઞાન યજ્ઞ હતો, આપણો જ્ઞાન યજ્ઞ કન્ટિન્યુઅસ ચાલે છે. એટલે ગઈ વખતે જે છે એ 36મા શ્લોક સુધી જોયું હતું કે જેની અંદર 36મા શ્લોકમાં અર્જુન કહે છે નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન નહ કા પ્રીતિ સ્યાત જનાર્દન પાપમેવાશ્રયે તસ્માત હત્વૈતાનાથ તાઈનઃ. ભગવાનને કહી દે છે અર્જુન કે ભગવાન મારે યુદ્ધ નથી કરવું. હવે આ મારે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યને મારવા, આ તો મારા સગાવાલા છે અને સગાવાલાને મરાય કોઈ દિવસ ના મરાય. અને આ જે ઉભા છે ધૃતરાષ્ટ્રના પુત્રો, કારણ કે 100 હતા ને, ખાલી દુર્યોધનનું નામ નથી લેતો, 100 નું નામ લે. આ બધા અહીંયા મરવાના છે. પણ ભલે ગમે એમ હોય તો એ અમારા ભાઈઓ છે, એને મારીને અમને પાપ લાગે. અને એક વખત માણસ છે ને ઊંધું વિચારવા માંડે ને પછી બધું ઊંધું વિચારે. અર્જુનને અત્યારે કરવાનું શું હતું? મુખ્ય એને પોતાની ફરજ બજાવવાની હતી. અર્જુન છે એક ક્ષત્રિય યોદ્ધો હતો, શ્રેષ્ઠ યોદ્ધો હતો અને આમ કહીએ ને તો મહાભારતના યુદ્ધનો હીરો હતો ખરેખર. અને એને ઊંધું વિચારવા માંડ્યું
કે હવે મારે યુદ્ધ નથી કરવું. શું કામે નથી કરવું? પછી બધા કારણો આપે છે. એ દરેક વ્યક્તિની ફરજો હોય, જેમાં જેને આપણે કર્તવ્ય પણ કહેવાય. અમુક સામાન્ય કર્તવ્ય હોય છે, અમુક જીવનના મૂલ્યો સામાન્ય મૂલ્યો હોય છે કે જે બધાએ પાલન કરવાનું હોય, અને અમુક વિશેષ કર્તવ્ય, વિશેષ મૂલ્ય હોય છે કે જેનું વિશેષ લોકોએ પાલન કરવાનું હોય છે. વિશેષ સામાન્ય ધર્મ શું છે? કોઈને દુઃખ ના પહોંચાડવું જોઈએ, કોઈ પણ જીવની હિંસા ના કરવી જોઈએ. એ સામાન્ય ધર્મ છે, આપણે બધાને લાગુ પડે. સામાન્ય ધર્મ એટલે શું? બધાને લાગુ પડે. સામાન્ય ધર્મ હિંસા મા કુર્યાત, અહિંસા પરમો ધર્મ, આ સામાન્ય ધર્મ છે. પછી વિશેષ ધર્મ આવે કે જે સામાન્ય ધર્મને દબાવે છે. એટલે શું? કે સૈનિકો હોય, ભારત પાકિસ્તાન, આપણે દાખલો જ લઈએ, આપણું ભારતનું સૈન્ય છે, પાકિસ્તાન બોર્ડર ઉપર જયારે ઊભું હોય અને પાકિસ્તાન તરફથી હુમલો થાય ત્યારે આપણા સૈન્યએ શું કરવાનું હોય? આપણે એમ કહેવાય, સૈન્ય એમ કે અહિંસા પરમો ધર્મ, હિંસા મા કુર્યાત, એવું કહેવાય ને? નહીં, એવું ના બોલાય. કેમ ન બોલાય? કેમ કે એને વિશેષ ધર્મ આપવામાં આવ્યો છે. એ સૈનિક છે, સૈનિક તરીકે એનો વિશેષ ધર્મ છે, અને વિશેષ ધર્મનું એને પાલન કરવાનું હોય. જો એને યુદ્ધ ના કરવું હોય, સેનામાં ન રહેવું હોય, તો એ રાજીનામું આપીને નીકળી શકે. પણ સેનામાં રહી અને પછી યુદ્ધ ના કરે તો એનો ધર્મ નથી, અધર્મ છે. કે પાકિસ્તાન બોર્ડ ઉપર ઉભો હોય અને પછી એમ કે અહિંસા પરમો ધર્મ, એવું કહીને જો યુદ્ધ ના કરે તો એનો ધર્મ નથી, અધર્મ થાય છે. કેમ કે એને આખા દેશનું રક્ષણ કરવાનું છે, એની ઉપર જવાબદારી છે. સૈન્ય ઉપર, સૈન્યની ફરજ છે કે આખા દેશનું રક્ષણ કરવું. અને એક સૈન્ય જે છે, એ સૈનિકો જે કોઈ સૈનિક છે, એવું કહી છે કે અહિંસા પરમો ધર્મ, એ બોર્ડર ઉપર કામ ન લાગે. એમ અહીંયા પણ રણ મેદાન છે, અને રણ મેદાનની અંદર અહીંયા છે જગ્યા. રણ મેદાનની અંદર ક્ષત્રિયનો ધર્મ છે, યુદ્ધે ચાપે પલાયનમ, યુદ્ધમાંથી ક્યારેય ન ભાગવું, એક ક્ષત્રિયનો ધર્મ છે. જો અર્જુનને યુદ્ધ નહોતું કરવું તો એને પહેલા નક્કી કરવું કે મારે કોઈને સાથ મારવા નથી. પણ હવે રણ મેદાનમાં આવ્યા પછી એ ઊંધું વિચારવા માંડ્યો કે મારે યુદ્ધ નથી કરવું, કેમ કે આ બધા મરશે. એ તો પહેલા ખબર હતી બધા મરશે. વિરાટ રાજાને તે ધનુષ બાણ લઈને ગયો ત્યારે બધાને એને માર્યા હતા, ત્યારે એને વિચાર ન આવ્યો કે કોઈ મરાય નહીં. હવે જે કે છે એટલે એ શું છે? એનો વિચાર શ્રેણી કેવી છે? ત્યારે એક ખોટી વિચારની શ્રેણીમાં ચડી ગયો. ખોટા વિચારે ઘણી વખત આપણે એમ કહીએ ને, ભાઈ તું ખોટા વિચારે ચડી ગયો છે. છોકરાઓ હોય ને, અને એને પછી ભણવાનું હોય ત્યારે બહુ તકલીફ થાય કે મારે કઈ લાઈન લેવી, આમ જાવું કે તેમ જાવું, મારે કોમર્સ લેવી કે સાયન્સ લાઈન લેવી. પછી સાયન્સમાં પર્સન્ટેજ આવી ગયા તો હવે મારે ક્યાં જવું? મારે આ એન્જિનિયરિંગમાં જવું કે આમાં જવું કે આ બીએસસી કરવું કે શું કરવું? તો અમારે દીકરી હતી તો એ છે, રજવી છે, તો એને બહુ સારા પર્સન્ટેજ આવ્યા. કેટલા એવા? 12 સાયન્સની અંદર મોર દેન 80. વિચાર કરો, આટલા સારા પર્સન્ટેજ એ ગ્રુપમાં લીધા હોય તો પછી એન્જિનિયરિંગમાં જ જવું જોઈએ, નેચરલ છે. મને કે મારે તો સ્વામીજી બીએસસી કરવું છે, અને એમાં પાછું મેથ્સમાં કરવું છે. હવે મેથ્સમાં બીએસસી એટલે જે લોકોને ઓછા ટકા આવ્યા હોય ને એ મોટા ભાગે મેથ્સમાં બીએસસી કરતા હોય. નોર્મલ ટ્રેડ એવો છે. અને મેં કીધું તારે મેથ્સ કરીને પણ આગળ શું કરું? તારા મગજમાં કઈ છે કે મારે મેથ્સમાં બીએસસી કરીને પછી આમ આગળ જવું છે? તો કે ના ના, મારે પેલા બીએસસી મેથ્સમાં કરવું છે. તો
તો બેટા તને આટલા સારા પર્સન્ટેજ છે તો કોઈ એન્જિનિયરિંગની લાઈન પસંદ કર, તને આરામથી મળી જશે એડમિશન. ના, મારે તો બીએસસી મેથ્સમાં જ કરવું છે. હવે એને મગજ ઊંધી રસ્તે ચડી ગયું. ઘરારે મેથ્સમાં બીએસસી કર્યું, પછી બીએસસી પૂરું થયું, મને કે સ્વામીજી હવે મારે એમએસસી આઈટી કરવું છે. એ તો મેં તને પહેલા કીધું હતું કે તું આઈટીમાં જા, પણ તું માનતી નહોતી. પછી મેં તપાસ કરી કે આવું કેમ બન્યું, ત્યારે મને ખબર પડી એની બેનપણી જે છે ને એને બીએસસી મેથ્સમાં કરવું, એટલે એને બીએસસી મેથ્સમાં કરવું. આ શું છે કે બીજાને લીધે એનો મગજ ખોટે રસ્તે દોરવાય ગયો. ઘણું કરી શકી હોત, એન્જિનિયરિંગ કરીને આગળ વધી થઈ ગઈ હોત, કે મારે તો આવું કરવું. શેને કારણે? એક એની ફ્રેન્ડને કારણે એનો મગજ એવો થઈ ગયો કે મારે મેથ્સ કરવું. એમ ઘણી વખત માણસનું મગજ એવું છે ને ખોટે રસ્તે ચડી જાય. એમાં અર્જુનનું મગજ ખોટે રસ્તે ચડ્યું ત્યાં, અને કહે છે કે ભગવાન મારે યુદ્ધ નથી કરવું, મારે આ બધાને મરાય નહીં. આ ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે આતતાઈ છે ને મારે ન મરાય. સત્ય શું છે ખબર છે? આતતાઈને તો મારવા જ જોઈએ. એ વખતે જોયું હતું કે અગ્નિદો ગળદશ્ચૈવ, કોઈને આગ લગાવી હોય, ઝેર આપ્યું હોય, ભૂમિ જે છે ભૂમિ જમીન લઈ લીધી હોય, કોઈનું રાજ્ય લઈ લીધું હોય, ધન લઈ લીધું હોય, સ્ત્રી લઈ લીધી હોય, શસ્ત્ર લઈને મારવા ગયા હોય, આમાંનું કોઈ પણ એક કર્મ કર્યું હોય ને તો એને આતતાઈ કહેવાય. અને એ આતતાઈને મારવામાં કોઈ પાપ નથી, જરાય પાપ નથી. આતતાઈનમ આયાંતમ એવ હન્યાત અવિચારયન. આતતાઈ આવતો હોય ને કાંઈ વિચાર કર્યા મારી નાખવાનો. એટલે શું? વિચાર ન કરો એટલે શું? આ કોણ છે, એની ઉંમર શું છે, એનું સ્થાન શું છે, કોઈ વિચાર નહીં કરવાનો. એ જોવે ને એટલે તરત જ ક્ષત્રિયનું ધર્મ છે કે આવા આતતાઈને મારી જ નાખવાનો. કેમ કે સમાજને ભારરૂપ છે, માટે એને તરત જ મારી નાખવાનો. રામાયણની અંદર આવે છે કે ભગવાન રામે વાલીને માર્યો, ત્યારે વાલી પૂછે છે રામને કે તમે તો ધર્મનો અવતાર કહેવાઓ છો, તમે તો ભગવાન છો, આવું બધા લોકો કહે છે, પણ તમે મને સંતાઈને શું કામ માર્યો? તમારે યુદ્ધ કરવું મારી સામે આવવું, તમે સંતાઈને મને માર્યો શું કામ? અને મારે તમારા વચ્ચે કોઈ વેર નથી, ભેદ નથી, કોઈ દુશ્મનાવટ નથી, છતાંય તમે મને માર્યો, એ પાછો સંતાઈને માર્યો શું કામે? ત્યારે ભગવાન એનો જવાબ આપે છે કે આ સમુદ્ર પર્યંત મહારાજા ઇક્ષ્વાકુનું રાજ્ય છે અને હું એનો રાજકુમાર છું. મારી ફરજ છે કે મારા રાજ્યની અંદર ધર્મનું પાલન થવું જોઈએ. તે તારા ભાઈની પત્ની લઈ લીધી છે, તે તારા ભાઈનું રાજ્ય લઈ લીધું છે, તે તારા ભાઈને શસ્ત્ર લઈને તું મારવા જાય છે, કારણ વગર, એના કોઈ વાલ ગુના વગર. માટે તું આતતાઈ છો, અને તું તો ધર્મ જાણે છે, આતતાઈને મારવા તો ક્ષત્રિયનો ધર્મ છે. પછી વાલી સ્વીકારે છે કે હા સાચી વાત છે, મેં આ પાપ કર્યું છે. પછી પોતાના દીકરાનો હાથ પાછો ભગવાનને સોંપે, હવે તમે મારા દીકરાનું ધ્યાન રાખજો. વિચાર કરો, એ વાલી કેટલો સમજુ હશે કે મને દંડ આપ્યો એ યોગ્ય છે. અને પછી જે વ્યક્તિ એને મારે છે એને જ એને દીકરાનો હાથ પણ સોંપે છે. આજ બને કોઈ દિવસ એવું કે જે કોઈને મારે એને જ એના દીકરાનો હાથ સોંપી દે? પણ ત્યાં ધર્મ હતો, ધર્મનું પાલન થયેલું હતું, ત્યાં કોઈ આવેગ કે એવું કઈ હતું નહીં. અહીંયા અર્જુન ઊંધા વિચારે છે, એટલે કહે છે કે આ લોકોને મારવાથી મને પાપ લાગે. ધારતરાષ્ટ્રાન્નઃ, એને નિહત્ય ધારતરાષ્ટ્રન્નઃ કા પ્રીતિ સ્યાત જનાર્દન પાપમેવાશ્રયે દસ્માન હત્વૈતાના તત આતતાયિનઃ. આ એતાન આતતાયિન હત્વાન પાપમ એવ આશ્રયે. ભગવાન અમને આ દુર્યોધનને બધા મારીને અમને પાપ લાગશે. એટલું જ નહીં, હજુ આગળ પણ કહે છે. 37મો શ્લોક છે. જો તમારી પાસે પુસ્તક હોય, પુસ્તકો મોકલાવ્યા હતા પિતાજીના, આ બેગમાં
આ એમાં ગીતાજીના પુસ્તકો છે, આપો. જેને સંસ્કૃત વાંચી શકતા હોય એ લોકોને આપો. ઘણા છે પુસ્તકો, હજુ બીજા વધારે કાલે લઈ આવીશ. પેલા અધ્યાયનો 37મો શ્લોક, જો ત્યાં આગળ ગઈ છે વાંચજો. હું અહીંથી બોલું છું, જેનાથી બોલાય એ બોલજો. તસ્માન નારહા વયમ હંતુમ, નારહા વયમ હંતુમ. અધ્યાય પેલો 37મો શ્લોક. તસ્માન નારહા વયમ હંતુમ, તસ્માન નારહા વયમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન, ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા, સ્વજનમ હિ કથમ હત્વા સુખિનસ્યામ માધવ, સુખિનસ્યામ માધવ. અર્જુન કહે છે કે હે માધવ, માધવ, મા એટલે લક્ષ્મી અને ધવ એટલે પતિ, તમે લક્ષ્મીપતિ છો. અને મને જે કરવાનું કયો છો ને એનાથી શું થશે? મારી અલક્ષ્મી આવશે. લક્ષ્મી બે પ્રકારની છે, એક અલક્ષ્મી અને એક લક્ષ્મી. લક્ષ્મી એટલે શું? તો કે છે કે જે દૈવી સંપત્તિ જે છે એ પણ લક્ષ્મી છે. માત્ર પૈસા છે એ જ લક્ષ્મી નથી, દૈવી સંપત્તિને પણ લક્ષ્મી કહેવામાં આવે છે. એટલે જે આખી સમૃદ્ધિ છે એ, અને સાથે સાથે આ દૈવી સંપત્તિ જે છે એ પણ લક્ષ્મી છે. અને એના પતિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો લક્ષ્મીપતિ છે. અને એ શું કહે છે કે તમે તો લક્ષ્મીપતિ છો, પણ તમે મને જે કરવાનું કહો છો કે આ બધાને મારી નાખ, તો આનાથી તો મને પાપ લાગશે. આ બધાને મારવાથી મને પાપ લાગશે. અર્જુન ઊંધું વિચારે કે નથી? ખરેખર ક્ષત્રિય જે છે યુદ્ધમાં કોઈને મારી નાખે તો એને પાપ ન લાગે, પુણ્ય થાય. અર્જુન અત્યારે ઊંધા વિચારે ચડી ગયો છે અને ભગવાનને કહે છે કે તમે તો માધવ છો, તમે તો લક્ષ્મીપતિ છો, હું આ બધાને મારીશ એટલે મને પાપ લાગશે. અને પાપ લાગશે એટલે શું થશે? મારી લક્ષ્મી જતી રહેશે, મારી દૈવી સંપત્તિ જતી રહેશે, મારી સમૃદ્ધિ છે એ બધું જતું રહેશે. તસ્માન નારા વયમ હંતુમ, માટે અમે આ બધાને મારવા માટે અમે યોગ્ય નથી. અમારે આ બધાને ના મારવા જોઈએ, કેમ કે આ બધા આમ તો મારા ભાઈઓ છે ને. યુદ્ધમાં ખરેખર કોઈ ભાઈઓ ના હોય. સામસામું યુદ્ધ થતું હોય ત્યારે કોઈ ભાઈઓ ના હોય. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય તો બધા આમ તમે ગણો તો બધા આપણા ભાઈઓ જ છે ને એ લોકો પણ. કેમ કે ભારત દેશ પેલા એક જ હતો અને એક જ દેશના અમે બધા ભારતમાં અમે તો ભારતવાસી ભાઈ બહેનો છીએ. તો એ પાકિસ્તાનના લોકો આપણા તો ભાઈઓ જ થાય ને બધા. અને પેલો સૈનિક એમ કે તમે તો અમારા ભાઈઓ છો, તમને મારીને અમને પાપ લાગે, માટે તમને મરાય નહીં. તો પેલો કે તો હું તને મારી નાખું. એટલે એનામાં તો એવું છે જ નહીં. એટલે યુદ્ધની અંદર એવું ના ચાલે. જે વ્યક્તિ રણમાં જાય એને વિચાર કરીને જવું જોઈએ કે રણ મેદાનમાં મારે શું કરવાનું છે. એમ અર્જુન શ્રેષ્ઠ યોદ્ધો છે, એને પણ વિચાર કરીને જવું જોઈએ કે મારે શું કરવાનું છે.
હવે યુદ્ધના રણસંખ્યા વાગી ગયા પછી હવે આવું ના કરાય. હવે ઊંધું વિચારે છે અને એમ કહે છે કે આને મારવાથી અમને પાપ લાગે. હકીકતે પાપીઓને મારવાથી પુણ્ય થાય, પાપ નો લાગે. પણ છતાંય ઊંધું વિચારે છે અને અમને પાપ લાગશે. તસ્માન નાર્હા વયમ હંતુમ ધાર્ત રાષ્ટ્રાન સ્વબાંધવાન. સ્વબાંધવાન આ ધૃતરાષ્ટ્રના પુત્રો અને બીજા અમારા ઘણા સગાવાલો છે. સ્વબાંધવાન, બાંધવ એટલે સગાવાલા, કે બીજા ઘણા સગાવાલા ઉભા હતા ને, ખાલી ધૃતરાષ્ટ્રના પુત્રો નહોતા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, બીજા એના કાકાઓ હતા, મામાઓ હતા, અને બધા સસરાઓ હતા, અને બધું ઘણું બધું ત્યાં ઘણા બધા ત્યાં ભેગા હતા. બધા સ્વબાંધવાન હતા, સગાવાલાઓ હતા. અને આ બધાને મારવાથી અમને પાપ લાગે, અમારે આ કોઈને મારવા ન જોઈએ. કેમ? શાસ્ત્રનું એવું છે કે જો કોઈ માણસ પોતાના સ્વજનને મારે ને તો એને પાપ લાગે. સ્વજનમ હિ કથમ હત્વા સુખિનસ્યામ માધવ. આ સ્વજનોને મારી અને અમે સુખી કેવી રીતે થઈ શકીએ કે ન જ થઈ શકીએ? માટે અમારે આ કોઈને મારવા ન જોઈએ. શું કે છે? બધાની માણસોની પ્રવૃત્તિ કેવી હોય છે? સ્વજન સુખાર્થમ ખલુ પુંસઃ પ્રવૃત્તિ. દરેક માણસની પ્રવૃત્તિ જે છે ને એ પોતાના સ્વજન માટે, સ્વજનના સુખ માટે, કે અમારો દીકરો સુખી થાય, અમારા માતા પિતા સુખી થાય, અમારા સગાવાલા સુખી થાય. એ જે મેચ્યોર વ્યક્તિ જે છે એના આવા વિચારો હોય છે. એટલે જે સારા માણસો છે હંમેશા એવું જ વિચારે કે હું એકલો સુખી ના થાઉં, મારી સાથે મારા બધા બાંધવો, મિત્રો, મિત્ર મંડળ સહિત બધા અમે સુખી થઈએ. તો માટે દરેક મનુષ્યની પ્રવૃત્તિ જે છે એ શું છે? પોતાના એકલા માટે નથી, પરંતુ સ્વજન સુખાર્થમ, પોતાના સ્વજનના સુખ માટે છે. અને સ્વજનના સુખ માટે હોય તો પછી એને મારવાથી કેવી રીતે સુખ થવાય? માટે આ શું છે? અમારે એને મારવા ના જોઈએ. અને બીજું કે અમે મારીએ ત્યારે શું થાય? અમને પાપ લાગે. પાપ જે છે એ બે પ્રકારના હોય છે. એક પાપ છે દ્રષ્ટ છે. કોઈ પણ કર્મ હોય ને એના બે પ્રકારના ફળ હોય, દ્રષ્ટ અને અદૃષ્ટ. દ્રષ્ટ એટલે જેને આપણે જોઈ શકીએ. અદૃષ્ટ એટલે શું? જેને આપણે જોઈ શકતા નથી, અત્યારે ફળ મળવાનું નથી, ભવિષ્યમાં ફળ મળવાનું છે, એને કહેવાય અદૃષ્ટ. તો પાપ કરવાથી દ્રષ્ટ ફળ શું મળવાનું છે? એ લોકો મરી જાય. કારણ કે યુદ્ધ કરશે, દ્રષ્ટ ફળ શું મળશે? એ લોકો સ્વજનો મરી જશે. એટલે સ્વજનો મરી જશે એટલે સ્વજન વગર રહેવું પડશે. તો એ માણસ દુઃખી તો રહે, પણ એટલું જ નથી, એનું અદૃષ્ટ ફળ પણ છે. નરકાદી લોકની પણ પ્રાપ્તિ થાય છે સ્વજનોને મારવાથી. માટે મારે આ સ્વજનોને મારવા નથી. તમે તો કેવા છો? તમે તો લક્ષ્મીપતિ છો. હું તમારે શરણે આવ્યો છું, તમે મને આવું કામ ન કરાવો. પણ અર્જુન કે છે આવી રીતે. પણ કદાચ જો અર્જુન કહે છે કે કદાચ ભગવાન તમે એવું વિચારતા હો કે ધૃતરાષ્ટ્રના પુત્રો ક્યાં એવું વિચારે છે, દુર્યોધન વગેરે જે છે એવું ક્યાં વિચારે છે? તું એવું વિચારસ કે સ્વજન છે, પણ ભીષ્મ પિતામહ એવું ક્યાં વિચાર્યું કે ના ના અર્જુન સ્વજન છે એટલે મારે યુદ્ધ નથી કરવું? દ્રોણાચાર્ય એવું વિચાર્યું કે હા મારો પ્રિય શિષ્ય છે અર્જુન, તો મારે એની સામે યુદ્ધ નથી કરવું? એ તો બધા તારી સામે જ ઉભા છે. ધૃતરાષ્ટ્ર તારી સામે ઉભો છે, શકુની તારી સામે ઉભો છે, દુશાસન તારી સામે ઉભો છે, બધા તને મારવા આવ્યા છે. અહીંયા તું એકલો એવું વિચારે છે. તો પણ એ છે કે જો એવું હોય છતાં પણ મારે ન મારવા જોઈએ. શું કહે છે કે એ ભલે ન સમજતા હોય, અણસમજણ હોય ને ઘણા લોકોમાં. એટલે એમ ઘણી વાર એવું હોય ને કે મોટા ભાઈ બહેન હોય ને તો નાનો ભાઈ છે ને કઈ જીદ કરે તો મોટાને એમ કે ભાઈ તું તો મોટો છો, તું તો સમજુ છો, ચાલ દઈ દે એને બેટા, એને રમવા દે થોડી વાર રમકડાથી, એવું કહી દે. એટલે મોટાને એમ કે તું તો સમજુ છો ને, નાનો ના સમજે. એમ અર્જુન કહે છે કે ભાઈ હું તો સમજુ છું, આ બધા સામે જે બધા છે એ લોકો અણસમજુ છે. જો કે 38મા શ્લોકમાં કહે છે યદ્યપ્યેતેન પશ્યન્તિ યદ્યપ્યેતેન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ
લોભોપહત ચેતસઃ કુલક્ષયકૃતં દોષં કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકં મિત્રદ્રોહે ચ પાતકં. હવે અર્જુન એક વધારાનો કહે છે, ભગવાનને કહે છે કે ભાઈ એ તો નથી સમજતા પણ અમે તો સમજીએ ને, અમે તો બધા ધર્મોનું પાલન કરવા વાળા છીએ. એ દુર્યોધન વગેરે છે ભલે અધર્મ કરતા હોય, અમારા તો ભાઈઓ છે ને ગમે એમ તો, ભલે એ ન સમજતા હોય, ભલે ધૃતરાષ્ટ્ર ન સમજે, ભલે ભીષ્મ પિતામહ ન સમજે, કે ભીષ્મ પિતામહ ધર્મનું પાલન કરવા વાળા હતા, પણ છતાંય પાંડવોને મારવા ઉભા છે. પાંડવોને ભલે એને પ્રતિજ્ઞા કરી હતી કે હું પાંડવોને નહીં મારું પણ બીજા બધાને મારીશ, પણ મારશે તો ખરા જ ને. પાંડવો સિવાય બધાને મારવાનું એને છૂટ રહી ગઈ હતી અને પ્રતિજ્ઞા કરી હતી રોજના 10,000 યોદ્ધાઓને હું મારીશ. ભીષ્મ પિતામહ હતા કે સામાન્ય હતા? દ્રોણાચાર્ય બધાના ગુરુ હતા, પાંડવો અને કૌરવોના ગુરુ હતા, એ કઈ સામાન્ય નહોતા. તો એ તો મારવાના જ હતા, એ શું કામ મારતા હતા? તો કે એ નથી સમજતા. તો ભીષ્મ પિતામહ જે નથી સમજતા, ભીષ્મ પિતામહ પોતાની પ્રતિજ્ઞાને વળગીને બેઠા હતા કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેસશે ને એને હું વફાદાર રહીશ. તે આ પણ શીખવાનું છે જીવનની અંદર. આપણે જીવનની અંદર એવો કોઈ નિયમ ના લેવો, એવું કોઈ વ્રત ના લેવું, એવી કોઈ પ્રતિજ્ઞા ન લેવી કે જે ધર્મથી વિરુદ્ધ બની જાય. ભીષ્મની પ્રતિજ્ઞા બરાબર હતી, પણ એ સમય માટે બરાબર હતી. ત્યારે કે જ્યારે એને પ્રતિજ્ઞા લેવાની જરૂરિયાત હતી ત્યારે. કેમ કે એને પોતાના પિતાજી માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું હતું. અને સત્યવતીના પિતાજી જે છે એ સત્યવતીના લગ્ન શાંતનુ સાથે નહોતા કરતા, ના પાડતા હતા. કેમ કે ભીષ્મ જે છે એ યુવાન છે અને મહાભારતની અંદર આવે છે કે એ હસ્તિનાપુરની ગાદીનો વારસ છે. તો સત્યવતીના પુત્રને કેવી રીતે ગાદી મળે? એટલે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી. શું પ્રતિજ્ઞા કરી? કે હું આ જીવન લગ્ન નહીં કરું એટલે મારે કોઈ બાળકો નહીં હોય, કે જે ભવિષ્યમાં પણ રાજગાદી ઉપર એ અધિકાર જમાવે, અને હું મારો પોતાનો અધિકાર જે છે હું જતો કરું છું. આ જીવન દરમિયાન હું કોઈ દિવસ ગાદી ઉપર મારો અધિકાર નહીં ધારણ કરું, હું કોઈ દિવસ ગાદી ઉપર નહીં બેસું. એ સમયે પ્રતિજ્ઞા બરાબર હતી, પણ ત્યાર પછી પાછો સમય આવ્યો. શું થયું? શાંતનુના 2 પુત્રો મરી ગયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય 2 મરી ગયા. ત્યારે સત્યવતી એને કહે છે ભીષ્મને કે ભીષ્મ હવે તું આ પ્રતિજ્ઞા છોડી દે. કેમ કે એ પ્રતિજ્ઞાનો સમય જુદો હતો, પરિસ્થિતિ જુદી હતી. હવે અત્યારે જરૂરિયાત છે રાજગાદી ઉપર, હવે તું બેસી જા. તો કે નહીં, હું નહીં બેસું. કેમ? મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું રાજગાદી પર નહીં બેસું આ જીવન, પણ ધર્મ પ્રમાણે એને બેસવું જોઈએ. તો કે ના, હવે તમારે જે કરવું હોય તે કરો, તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. એમ કરીને એને ત્યાં પણ એને વાત ઉડાડી દીધી. અને યુદ્ધનો સમય આવ્યો ત્યારે પાંડવોના પક્ષે ધર્મ છે, છતાં એ ધર્મનો સાથ નથી આપતા. એને ખબર છે કે પાંડવો સાચા છે, પાંડવો એને પ્રિય પણ છે. એવું નથી કે એને પ્રિય નથી, પાંડવો એને ખૂબ પ્રિય છે. કદાચ સૌથી વધારે બીજા કરતા એને સૌથી વધારે પાંડવો પ્રિય હતા. એક વિદુરજી અને એક ભીષ્મ પિતામહ અને ભગવાન, એ 3 વ્યક્તિ એવી હતી કે જેને પાંડવો અત્યંત પ્રિય હતા. પણ ભીષ્મ પિતામહ તોય દુર્યોધનના પક્ષમાં રહીને યુદ્ધ કરે છે, અધર્મના પક્ષે ઉભા રહીને યુદ્ધ કરે છે. એટલા માટે આ મહાભારતમાંથી ઘણું બધું શીખવાનું છે કે આપણી કોઈ પ્રતિજ્ઞા, આપણું કોઈ વ્રત, આપણો કોઈ નિયમ એવો ના હોવો જોઈએ કે જે ધર્મથી વિરુદ્ધ બની જાય, કે જે ધર્મનું પાલન કરવાના બદલે ધર્મનો નાશ કરવામાં મદદરૂપ થાય. આ તો એવું જ હતું, ભીષ્મ પિતામહ કૌરવોના પક્ષે રહ્યા એટલે ધર્મનો નાશ કરવાના પક્ષમાં રહ્યા. એ તો કે પોતાનું ના પાડે છે કે હું મારા
મારી પ્રતિજ્ઞાને છોડીશ નહીં. વ્યક્તિગત પ્રતિજ્ઞાને પોતે વળગી ગયા. સમષ્ટિ માટે હંમેશા વ્યક્તિનું પોતાનું હોય ને એનો ભોગ આપવો. એટલે આપણું જે કઈ હોય ને, આપણી પ્રતિજ્ઞા હોય, આપણું કઈ જે વસ્તુ એનો ભોગ સમષ્ટિ માટે આપવો જોઈએ. દેશ માટે આપણે આપવું જોઈએ, સમષ્ટિ માટે આપણે આપવું જોઈએ. પણ ભીષ્મ પિતામહ ન થઈ ગયા. શેના કારણે? એનો લોભ હતો. કયા પ્રકારનો લોભ હતો? મારી પ્રતિજ્ઞાનું પાલન થાય એ એને લોભ હતો. બીજી બાજુથી દ્રોણાચાર્ય હતા, એ પણ ધર્મપ્રિય હતા, તપસ્વી હતા, એને પણ પાંડવો ખૂબ પ્રિય હતા. છતાંય એ અધર્મના પક્ષે રહીને યુદ્ધ કરે છે. કેમ? આસક્તિ. એને પોતાનો પુત્ર અશ્વત્થામા હતો, એમાં એને અત્યંત આસક્તિ હતી. અને અશ્વત્થામા એ દુર્યોધનના પક્ષમાં હતો, એટલે એને પણ દુર્યોધનના પક્ષમાં રહીને જ યુદ્ધ કરવું પડ્યું. ધર્મના પક્ષે નહીં, અધર્મના પક્ષે. આ બધા એ લોકોના લોભ હતા. પોતાનો પુત્રનો આસક્તિ, પોતાની પ્રતિજ્ઞાની આસક્તિ. અને કૌરવો જે હતા એનો તો લોભ હતો જ, એને રાજ્યનો લોભ તો હતો જ. એ તો બહુ સ્પષ્ટ હતું કે એનું રાજ્ય છૂટતું જ નહોતું દુર્યોધનથી. ઇવન ધૃતરાષ્ટ્ર એ પણ લોભી હતા, એનાથી પણ રાજ્ય છૂટતું નહોતું. ઇવન પાંડવોનો જે ભાગ હતો એ પણ દેવા માટે સહમત નહોતા. એક જ શબ્દ એને કીધો હોત ને ધૃતરાષ્ટ્રએ કે પાંડવોને ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દો, પછી કોઈની તાકાત નહોતી કે પાંડવોને રોકી શકે ઇન્દ્રપ્રસ્થ લેતા. કેમ કે ભીષ્મ પણ એમાં સહમત થઈ જાય, દ્રોણાચાર્ય પણ એમાં સહમત હતા, પણ ધૃતરાષ્ટ્રએ બોલવાની જરૂર હતી, ખાલી ના બોલ્યા છેક સુધી. એક જ વાક્ય એને કીધું હોત ને કે પાંડવોને એના ભાગનું ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દો. એક વાક્ય આ મહાભારત યુદ્ધ ના થયું હોત, એક જ વાક્ય ધૃતરાષ્ટ્ર બોલ્યા હોતો, પણ એ અંધ હતા ધૃતરાષ્ટ્ર. એને લોભ હતો રાજ્યનો, સત્તાનો લોભ હતો, એને પુત્રનો આસક્તિ હતી. એટલે કે છે યદ્યપ્યેતેન પશ્યંતિ લોભો પહત ચેતસઃ. આ બધા લોભને કારણે અપહૃત ચેતસઃ. ચેતસ એટલે મગજ, બુદ્ધિ. જેની બુદ્ધિ, જેનું મન છે ને હણાઈ ગયું છે લોભને કારણે. એ લોકો જોઈ નથી શકતા. શું નથી જોઈ શકતા? આટલો મોટો અહીંયા મોટો જેને કહેવાય ને કે ધ્વંસ થશે, એટલે કે આ બધા માણસો મરશે, કેટલા બધા લોકો મરશે, અને એને કારણે શું થશે? કેટલાય કુળનો નાશ થઈ જશે. કુલક્ષય કૃતમ દોષમ મિત્ર દ્રોહે ચ પાતકમ. મહાભારતના યુદ્ધની અંદર 36 લાખનું સૈન્ય ખલાસ થઈ ગયું, બધા મરી ગયા. તેમાં આપણી ભારતીય સંસ્કૃતિ ઘણી બધી ખલાસ થઈ ગઈ, કે પછી સંસ્કૃતિનું પાલન કરનારા જ બધા મોટા ભાગના મરી ગયા. જે લોકો પાસે શક્તિ હતી, જે અર્જુન જે છે મંત્ર બોલીને જે શસ્ત્ર ફેંકતો હતો અને એ જે મિસાઇલ બની જતું હતું, જે કર્ણ પાસે વિદ્યા હતી, જે ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય, પાંડવો પાસે જે વિદ્યા હતી, ખાલી એના પાસે જ નહોતી, પણ બીજા કેટલાય લોકો હતા કે જેની પાસે કંઈક અલગ અલગ પ્રકારની વિદ્યાઓ હતી. આખી બધી વિદ્યાઓ ખલાસ થઈ ગઈ મહાભારતના યુદ્ધમાં. બધું ખલાસ થઈ ગયું. એટલે કુળની પરંપરાઓ ખલાસ થઈ ગઈ. એટલે કુળની પરંપરાઓ, કુળનો ક્ષય થઈ ગયો. એટલે કુળનો ક્ષય થઈ ગયો એટલે કુળની અંદર જે લોકો પાલન કરનારા હતા, કરાવનારા હતા, એ બધા મરી ગયા. પછી કોઈને ખબર ન પડે કે અમારા કુળના શું ધર્મો છે. કુળ ધર્મ હોય ને દરેકના, કે અમારા કુટુંબની અંદર આમ થાય, અમારા કુટુંબમાં, દરેકના કુળની અંદર અલગ અલગ બધા જે છે ને આચાર હોય, એ બધા ખલાસ થઈ ગયા. એટલે આજે આ પાપ છે કુલક્ષય કૃતમ દોષમ. આ કુળનો ક્ષય થતા જે દોષ લાગે એ આ કૌરવો જોઈ નથી શકતા, પણ અમે તો જોઈ શકીએ છીએ, ભલે નહીં ના જોઈ શકતા. મિત્ર દ્રોહે જ પાતકમ. મિત્રનો દ્રોહ. કેમ કે એ આ મહાભારતના યુદ્ધની અંદર કેટલા બધા લોકો એવા હતા કે ખાલી મિત્રાચાર્યને કારણે જ યુદ્ધમાં આવ્યા હતા. સારા સંબંધો, કેમ કે ને સારા સંબંધો હતા, મિત્રાચારી હતી, એટલે કેટલાય લોકો યુદ્ધમાં આવ્યા હતા.
અને આ મિત્ર બધા ખલાસ થઈ જશે. મિત્ર દ્રોહે જ પાતક. આ મિત્રનો દ્રોહ જે છે, અરસપરસ બધા યુદ્ધ કરીને, કારણ કે કૌરવોના પક્ષમાં પાછા એવા હતા કે જે પાંડવોના પક્ષના પાછા અરસપરસ બધા મિત્રો હતા. એવું નથી કે બધા ટોટલી વિરોધી જ હતા, એવું નથી. યુધિષ્ઠિરના સગા મામા જે છે એ કૌરવના પક્ષમાં હતા. એ આવતા હતા પાંડવોને મદદ કરવા. દુર્યોધનને ખબર પડી, રસ્તામાં એને એવી સરસ વ્યવસ્થા કરી દીધી કે પેલા કહું કે આ આવી સરસ વ્યવસ્થા કોને કરી છે, મારે તો એને વરદાન દેવું છે. ત્યારે દુર્યોધન આવ્યો કે મેં કરી છે, હવે વરદાન આપો હાલો. કે શું વરદાન આપો? મારા પક્ષમાં આવી આવો. બોલી ગયું, વચન દેવાઈ ગયું. હવે તો ગયા પાંડવોના એટલે કૌરવોના પક્ષમાં વહી ગયા. સગા હતા મામા. તો આ બધા સગાવાલા મિત્ર મંડળ જે કઈ હતા, આ બધા ખલાસ થઈ ગયા. અને ખલાસ થઈ ગયા એનું જે પાપ જે છે એ કૌરવો જોઈ નહોતા શકતા. અર્જુન કહે છે કે અમે તો જોઈ શકીએ છીએ ને, માટે અમારે છે આવું યુદ્ધ ના કરવું જોઈએ. કહે છે કે લોભ એટલે શું? સ્થિત દ્રવ્ય ત્યાગ અસહિષ્ણુત્વમ લોભ. લોભ એટલે શું? સ્થિત દ્રવ્ય ત્યાગ અસહિષ્ણુત્વમ. પોતાની પાસે જે સંપત્તિ હોય, કોઈ દૈવી સંપત્તિ હોય, કોઈ વ્યવહારિક સંપત્તિ હોય, પણ એનો ત્યાગ કરવામાં અસહિષ્ણુત્વમ, ત્યાગ ન થાય. ખૂબ ભેગું કરી રાખ્યું હોય, છૂટે નહીં. ક્યાં સુધી ના છૂટે? જ્યારે માણસનું મરણ ન થાય ને ત્યાં સુધી છૂટે નહીં. મેં એક જોયા છે ભાઈ, એની પાસે એટલી બધી સંપત્તિ હતી, એટલી બધી સંપત્તિ હતી, પણ છતાંય પોતે જે છે, ન તો એને પોતે સંપત્તિ કોઈની વાપરી, ન તો એને સારા કપડા પહેર્યા, ન તો સારા ચંપલ પહેર્યા, ન તો સારી રીતે રહ્યા, ન તો સારા મકાનમાં રહ્યા. કરોડો રૂપિયા એની પાસે હતા, બધા એમને પડ્યા રહ્યા. અને હવે પાછળથી ઝઘડા વારસા માટે. છૂટતું જ નથી. એને કહેવાય અસહિષ્ણુત્વ. લોભ એટલે શું? જે સ્થિત દ્રવ્ય, જે દ્રવ્ય પ્રાપ્ત થયું છે એ સ્થિત દ્રવ્ય ત્યાગ અસહિષ્ણુત્વ. પોતાની પાસે દ્રવ્ય ઘણું છે, ઘણી સંપત્તિ છે. એમ આ પાંડવો અને કૌરવોની અંદર બધા પાસે ઘણી સંપત્તિ હતી. કૌરવો પાસે પણ ઘણી સંપત્તિ હતી, છતાંય એક છૂટતી નથી. દુર્યોધન ઈર્ષાળુ અને લોભી બે, અત્યંત ઈર્ષા. જોઈ ના શકે, પાંડવોનું સુખ ના જોઈ શકે. ભલે મરી જાય પણ એને હું આપું નહીં. ભલે પોતાના એના જ ભાઈ હતા, બધા સાથે જ ભણ્યા, ભાઈઓ જ છે બધા, કાકા બાપા સાથે ભણી મોટા થયા, પણ એ સહન નહોતો કરતો. હસ્તિનાપુરનું રાજ્ય લઈ લીધું, પાંડવોને સાવ મરુભૂમિ આપી. પેલા એ લોકોએ ભેગા થઈને ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું, તો કે ઇન્દ્રપ્રસ્થ મારે જ લઈ છે. ઘરની અંદર નાનકડું બાળક હોય ને, એ ઘણી વખત આવું કરે. બહારથી લોકો આવ્યા હોય, સગાવાળા નાનું બાળક હોય ને આવ્યા હોય, અને પછી ઓલા રમકડા જોયું કે મારે રમવું છે, લઈ મારે રમવું છે. બીજું તો કે કાલે એમ કે બેટા તું નહીં, તું આલે બીજા રમકડા ના, મારે એના જ રમવું છે. કે ત્રીજા ના, મારે એના જ રમવું. કોઈને દે નહીં પોતાનું રમકડું. એમ જાણે દુર્યોધન બધું લઈ બેસેલો હતો. ધૃતરાષ્ટ્ર તો ખાલી કહેવાના રાજા હતા, બધું રાજ્ય છે તો દુર્યોધન જ ચલાવતો. એટલે બધું રાજ્ય, બધું જે હક જે છે એને પોતે લઈ ગયું. બધું મારે જ હોય છે. પાંડવોને હું કાંઈ ના આપું. પેલા કે 5 ગામ આપી દે ને, તો કે 5 ગામ એનું આપું. ભગવાન ક્યાં શાંતિ કરાવવા કે ભાઈ યુદ્ધમાં આટલા બધા માણસો મરશે, એના કરતા એક શાંતિનો પ્રસ્તાવ લઈને ભગવાન પોતે ગયા. 5 ગામ આપી દે કે નહીં આપું. 5 મકાન 5 ભાઈઓને રહેવા માટે, તો એ નહીં આપું. 1 મકાન 5 રૂમ વાળું, તો કે એ નહીં આપું. 100 ની અણી ઉપર આવે ને એટલી જમીન પણ નહીં આપું. જોતું હોય તો યુદ્ધ કરીને લઈ જાઓ. પછી કોઈ રસ્તો તો હતો જ નહીં એ લોકો પાસે. એટલે આવું બધું હોવાને કારણે શું કે છે કે આ બધા લોભી છે. અર્જુન કહે છે કે અમે કેમ ન સમજીએ? અમારે તો સમજવું જોઈએ ને. અમે તો બધા બહુ સમજુ કહેવાય. અમે તો બધા ધર્મનું પાલન કરનાર કહેવાય. યુધિષ્ઠિર છે એ કેવા છે
પાંડવો બધા ધર્મનું પાલન કરનારા છે. અર્જુને છેક સુધી ધર્મનું પાલન કર્યું છે, એટલે ભગવાન એના પક્ષમાં હતા. પાંડવોના પક્ષમાં ભગવાન એટલા માટે હતા કે એના પક્ષમાં ધર્મ હતો. ભગવાન બહુ સ્પષ્ટ કહે છે અર્જુનને કે અર્જુન, હું તમારા પક્ષમાં એટલા માટે નથી કે તમે મને પ્રિય છો, એટલા માટે નથી, પણ તમે ધર્મનું પાલન કરનારા છો, તમે ધર્મના પક્ષમાં છો, એટલે હું તમારા પક્ષમાં છું. બાકી મને દુર્યોધન અને તમારા બે વચ્ચે મને કોઈ ભેદ નથી. એટલા માટે જયારે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે દુર્યોધન અને અર્જુન બે ગયા મદદ માંગવા માટે દ્વારિકા. ભગવાન તો સુતા હતા. બેયનો અધિકાર હતો સરખો, બે સરખા ભાગમાં. અને સૌથી પહેલા દુર્યોધન પહોંચ્યો. ભગવાન તો સુતા હતા. અને તો એટલા નજીકના હતા સંબંધો કે એને બેડરૂમમાં જવાની છૂટ હતી. એટલે ભગવાન સુતા હતા ત્યાં દુર્યોધન ગયો અને ભગવાનના માથા પાસે બેઠો. અર્જુન તરત થોડીક વાર અર્જુને આવી ગયો અને એ જે પગ પાસે બેઠો અને ભગવાન આંખ ખોલી લીધું. પેલા અર્જુનને જોયો. ઓ અર્જુન, તું આવ્યો છો? દુર્યોધને ખોખારો થયો કે હું શું અહીંયા? ઓ દુર્યોધન, તું આવ્યો છો કા? કે પછી કે હવે કહ્યું કે યુદ્ધ થવાનું છે તો અમે તમારી મદદ માંગવા આવ્યા છીએ. તો ભગવાને બહુ સ્પષ્ટ કીધું કે એક બાજુ યાદવોની એક અક્ષોહિણી સેના, જેને કોઈ મારી ન શકે એવી એક અક્ષોહિણી સેના, અને બીજી બાજુ હું એકલો નિશસ્ત્ર. અર્જુન, તારે જે જોઈ તે માંગી લે, કારણ કે મેં તને પહેલા જોયો છે, એટલે દુર્યોધનને પછી જોયો. અર્જુન કહ્યું, ભગવાન તમે આવી જાઓ મારા પક્ષમાં. દુર્યોધનને પહેલી વખત એમ થયું, ભગવાને મારી પ્રાર્થના સાંભળી. મારે સેના જ જોતી હતી, મારે એક અક્ષોહિણી સેના જોતી હતી. આ કૃષ્ણનું શું કરવું મારે કે યુદ્ધમાં જે શસ્ત્ર ન ઉપાડે એવા માણસ નું વાંચવા. જે તમને કઈ બહાર જવાનો હોય કે લગ્ન પ્રસંગ હોય, જે માણસ કાંઈ કામ ન કરતો હોય, એ એવો માણસ તમારે શું કામનો? કે લગ્ન પ્રસંગ હોય, કેટલું કામ હોય, અને એમાં કોઈક માણસ એવો આવી જાય કે કાંઈ ન કરે, આમથી એમ બધું જોઈ રાખે ને આટા મેળે રાખે, તો એવા માણસને તમે રાખો તો ભાઈ આને અત્યારે કંઈક જવા દેવા બાજુ. આમ નહીં, જે કામ કરતો એ માણસ જોઈએ. એ મહાભારતની યુદ્ધની અંદર ભગવાને પ્રતિજ્ઞા કરેલી કે હું શસ્ત્ર નહીં ઉપાડું, હું યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ઉપાડું. એ પ્રતિજ્ઞા હતી. તો શસ્ત્ર વગરના માણસને શું કરવા? એટલે કે ભલે અર્જુન કૃષ્ણ લઈ ગયો, બહુ સારું થયું. આ કરડી તો કૃષ્ણ તો પછી એવું હોય ને, જેનું જેવું સ્ટેટસ હોય એ પ્રમાણે પછી એને સાચવવાય પડે ને, બરોબર ને? વડાપ્રધાન આવ્યા હોય તો વડાપ્રધાનનું સ્ટેટસ હોય એ પ્રમાણેની વ્યવસ્થા કરવી પડે. એમ ના ચાલે. બીજા દેશના વડાપ્રધાન આપણા દેશમાં આવ્યા હોય તો એને પણ એટલું સન્માન આપવું પડે. આપણે પણ ભાઈ બીજા દેશના વડાપ્રધાન છે, આપણે એનું સન્માન, રાષ્ટ્રપતિ છે, આપણે એનું સન્માન આપવું જોઈએ. એટલે આપણા દેશની અંદર બધા ભારતીય આવતા હોય એટલે બહુ સન્માન આપે, કેમ કે એનું સ્થાન એવું છે. એમ જેનું જેવું સ્થાન હોય ને એવું એને બધાને સન્માન આપવું જોઈએ. હવે કૃષ્ણ જેનું સ્થાન તો સૌથી ઉપર હતું, તો એને આ યુદ્ધમાં ક્યાં હાંચવા? એના સ્થાન પ્રમાણે હાંચવા તો પડે ને. કે આ ખોટું મને હેરાન કરશે, એના કરતા અર્જુન લઈ જાય બરાબર છે. અર્જુને ભગવાનને માંગી લીધા અને અક્ષોહિણી સૈન્ય જે છે, એક અક્ષોહિણી સૈન્ય એ દુર્યોધન લઈ ગયો. ભગવાન હંમેશા ધર્મના પક્ષે. એટલા માટે અર્જુન કહે છે કે અમે ધર્મનું પાલન કરનારા છીએ. અમે કેમ ન સમજ્યા કે અમારે તો સમજવું જોઈએ ને કે આ બધાને મરાય નહીં. વિશેષ ચર્ચા છે. આપણો સમય થઈ ગયો. આપણો 6 થી 7 નો સમય છે. આવતીકાલે આપણે ફરી પાછા 6 વાગે મળીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.